કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? તો ચાલો આપણે આજે ધોરણ 10 ચેપ્ટર છે આંકડાશાસ્ત્ર, બરોબર છે. એમાંથી આપણે પહેલો સ્વાધ્યાય છે, બરોબર છે. એમાંથી પહેલા સ્વાધ્યાયમાંથી આપણે ક્વેશ્ચન નંબર 6 કરાવી રહ્યા છે, બરોબર છે. આ અગાઉના વિડિયો પણ આપણી જે છે અગાઉ નાખેલા છે, બરોબર છે. હવે એક્ઝામ આવી રહી છે તો આપણે શું કે મેથ્સની તો જરૂર લાગશે જ, કારણ કે ગણિતથી બધાને ડર લાગતો હોય, તો હવે બીવાની જરૂર નથી, બરોબર છે. હવે ક્વેશ્ચન નંબર 6 મિત્રો શું કહે છે, તો નીચેનું કોષ્ટક એક વિસ્તારમાં 25 પરિવારો, કેટલા પરિવારો છે મિત્રો? 25 પરિવારો, બરોબર છે. 25 પરિવારના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવે છે, બરોબર છે. શું બતાવે છે? 25 પરિવારનો આપણે ઘરગથ્થુ ખર્ચ ગણવાનો થાય છે, બરોબર છે. બરોબર છે. ગણિતથી આપણે બીવાની જરૂર નથી, બરોબર છે. પ્રેક્ટિકલી જે આપણે જે ડેલી રૂટીનમાં આપણે કરીએ છીએ મિત્રો એ જ કરવાનું છે, બરોબર છે. તો પરિવારના ખોરાકના દૈનિક ઘરગથ્થુ ખર્ચનો આપણે શું શોધવાનો છે? અહીંયા આગળ આપણે મધ્યક શોધવાનો. ટેબલ મેં બનાવી દીધું છે, બરોબર છે. આમાંથી યોગ્ય રીતમાંથી, બરોબર છે. તો દૈનિક ખર્ચનો જે વર્ગ આપણે જે ટેક્સ્ટ બુક ની અંદર આપેલો છે આ રીતે આપેલો છે, બરોબર છે. હવે પરિવારોની સંખ્યા એટલે કે આપણી fi, બરોબર છે, જે આ રીતે આપણે આપેલી છે, બરોબર છે. તો fi, બરોબર છે, અને મધ્ય કિંમત એટલે કે xi, બરોબર છે, એ આપણે ડિરાઈવ કરીશું. ui આપણે ડિરાઈવ કરીશું એટલે fi ગુણ્યા ui આપણે મેળવીશું, બરોબર છે. હવે મધ્ય કિંમતની વાત કરીએ તો મધ્ય કિંમત જે છે કયા ટેબલ પરથી મળે છે? તો વર્ગના ટેબલ પરથી, એટલે કે દૈનિક ખર્ચ પરથી, બરોબર છે. હવે મિત્રો તમારે ગભરાવાની જરૂર નથી. હવે મધ્ય કિંમત કઈ રીતે? આ બંનેનો સરવાળો કરીએ 100 વત્તા, હું તમને એક બે કરીને બતાવીશ, પછી તમે જ કહેશો. તો ઘણું ઈઝી છે, બરોબર છે. તો આપણે 100 વત્તા 150 આપણે કરીએ, બરોબર છે. 150, બરોબર છે. સિમ્પલ છે, બરોબર છે. તો આપણે એનો સરવાળો કરીએ એટલે કે 250 થયો, બરોબર છે. આનો બંનેનો સરવાળો આપણો કેટલો? 250, બરોબર છે. હવે મધ્ય કિંમત, બરોબર છે. શું કહે છે? મધ્ય કિંમત, બરોબર છે. માનો કે કોઈ આપણે ડિસ્ટન્સ કાપ્યો હોય તો એની મધ્યની કિંમત એટલે કે આના બે ભાગ કરવા પડે, બરોબર છે. આના આપણે બે ભાગ કરીએ, બરોબર છે. આ કાઢી નાખીએ, બરોબર છે. તો 2 એકા 2, બરોબર છે. એક આ પ્રેક્ટિકલી આપણે કરીએ છીએ, 0 આવી ગયું, બરોબર છે. 2 2 4, બરોબર છે. 4, બરોબર છે. તો 4 અને વધો 1 તો 2 5 10, બરોબર છે. આ મેં તમને પ્રેક્ટિકલી. તો અહીંયા આગળ આપણે મધ્ય કિંમત કેટલું મળે છે? તો 125 મળે છે. અહીંયા આગળ આપણને મધ્ય કિંમત કેટલું મળી? તો 125. હવે સાહેબ એવું કે મારે હવે મધ્ય કિંમત એટલે શું? આ બંનેનો તમે સરવાળો કરો, એના બે ટુકડા કરો, બરોબર છે. તો અહીંયા આગળ 325 થાય, બરોબર છે. તો 150 ના 150 એટલે કે અહીંયા આગળ 300 ના અડધા કેટલા થાય? 150, અને 50 ના અડધા કેટલા થાય? 25 થાય, બરોબર છે. તો 175 આપણે મૂકી શકીએ. કેટલું મૂકી શકીએ? 175. અહીંયા 175, 175, બરોબર છે. હવે અહીંયા આગળ આપણે જોઈએ તો આ બંનેના ટુકડા કરીએ એટલે 200 200 અને 50, બે ભાગ કરી દેવાનો. હવે એ વસ્તુ નહીં કરવા જવાનું, બરોબર છે. વેરી ઈઝી. તો 200 200 400 છે, તો 400 એટલે બે ટુકડા કરીએ 200 થઈ ગયા, અને 50 ના બે ટુકડા કરીએ એટલે કે 225. તો અહીંયા આગળ આન્સર કેટલો આવશે? 225, બરોબર છે. 225. હવે અહીંયા આગળ આપણે વાત કરીએ, બરોબર છે. તો રાઉન્ડ ફિગર તમે ટોટલ કરી દો, બરોબર છે. તો અહીંયા આગળ તમારો કેટલો થશે? 300 અને 200 500 થઈ ગયા. તો 200 કેટલા થયા? 250 થઈ ગયા, અને 50 ના અડધા તો 250 કેટલા? 250, અને 50 ના અડધા, બરોબર છે. 50 ના અડધા તમારા 25 મળશે, એટલે કે 200 તમને 50 ના અડધા કેટલા? 25 મળશે, બરોબર છે. એટલે 5 7 2 275. હવે આ રીતે પણ તમે કરશો તો પણ તમને આન્સર કેટલો મળશે? સેમ આન્સર મળશે, બરોબર છે. તો 275 કેટલો આવશે? 275, 275, બરોબર છે. હવે અહીંયા આગળ વાત કરીએ તો અહીંયા આગળ પણ 325 આન્સર આવશે. કેટલો? હવે તો ઈઝી થઈ ગયું મિત્રો, બરોબર છે. કે 325 આન્સર આવશે, બરોબર છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે ડિફરન્સ કેટલો છે? 50 નો ડિફરન્સ તમને સીધો જોવા મળે છે, બરોબર છે. 50 નો ડિફરન્સ. હવે અહીંયા આગળ આપણે ui આપણે શોધવાનું છે. હવે ui ની અંદર આપણે જે છે, બરોબર છે,
પહેલા તો h આપણને ખબર હોવો જોઈએ, બરોબર છે, અને a ખબર હોવો જોઈએ, બરોબર છે. હવે આપણે a જે છે મધ્ય કિંમતમાંથી કોઈ એક રકમ, બરોબર છે, મેક્સિમમ આવૃત્તિ જે છે, બરોબર છે, જે આ પરિવારની સંખ્યા એટલે 12, 12 ની સામે કોણ છે તો આ છે, તો આપણે એને આ આપણો a થશે, આ આપણો શું થશે, આ આપણો a રહેશે, બરોબર છે, આ આપણો a થઈ ગયો, બરોબર છે, આ આપણો a છે. હવે a નું a આપણું પતી ગયું. હવે આપણે h શોધવું પડશે. તો મિત્રો અહીંયા આગળ આપણું h શું મળે છે, h, બરોબર છે, h ની વાત કરીએ, h કયો છે, h, બરોબર છે, h એટલે કે વર્ગ લંબાઈ, કેટલો ડિફરન્સ છે 100, 50 માંથી, તો અહીંયા આગળ આ એકનામાંથી પણ તમે શોધી શકો 100 પછી 150 એટલે 50 નો ડિફરન્સ પડે છે, અહીંયા આગળ પણ 50 નો ડિફરન્સ, આ રીતે પણ તમે જોઈ શકો છો, બરોબર છે. તો અહીંયા ડિફરન્સ કેટલો પડે છે તો 50 નો ડિફરન્સ પડે છે. h બરાબર તમારો શું થશે 50, બરોબર છે, એટલે તમારું કામ થઈ ગયું અહીંયા આગળ. જો મિત્રો કેટલું ઈઝી છે મેથ્સ, બરોબર છે, મજાનું છે. હવે xi એટલે કે આપણે અહીંયા ગણતરી કરીશું તો xi એક આ લઈશું, બરોબર. નેક્સ્ટ ગણતરી કરીએ તો i થી આ લઈશું, બરોબર. એક બે આપણે જોઈ લઈએ, બરોબર છે. હવે અહીંયા આ સૂત્રની મદદથી હવે અત્યાર સુધી મિત્રો આપણે શું કરીએ, ટેબલ જ ગણતરી કરી રહ્યા છીએ, બરોબર, ટેબલ જ ગણતરી કરી રહ્યા છીએ, બરોબર છે. ui તો અહીંયા તમારું સૂત્ર મૂકો, તમને ગણીને બતાવું છું જેથી કરીને તમને ખબર પડે કે સાહેબ આ કઈ રીતે આવે, બરોબર. હવે આપણે એક હોશિયારમાં હોશિયાર વિદ્યાર્થીને ખબર પડે એ તો ખબર પડી જ જવાની છે, બટ એક છેવાડાનો જે એવરેજ થી પણ નીચેનો છોકરો છે એને પણ અહીંયા આગળ આપણે ખબર પાડવાની છે, તો દરેક વસ્તુ આપણે પ્રેક્ટિકલી કરી બતાવીશું, બરોબર છે. તો h, બરોબર છે, xi એટલે કે આ વેલ્યુ મૂકીશું આપણે 125, a બરાબર આપણો શું આવશે, a બરાબર આપણે અહીંયા શું લીધું છે, a બરાબર આપણે શું લીધું છે, તો a બરાબર આપણે વેલ્યુઝ જે છે, બરોબર છે, અહીંયા શું લીધી છે 225 લીધી છે, શું લીધી છે 225. હવે h બરાબર આપણા 50 છે, બરોબર છે. હવે અહીંયા આગળ આપણે માઈનસ કરીએ 225 માંથી આપણે અહીંયા આગળ મૂકીને તમારે કરવું હોય તો કરી શકો, બરોબર છે. ગયા આ ગયા તો અહીંયા આગળ આન્સર શું આવ્યો તમારો 1 આવ્યો, બરોબર છે. તો અહીંયા આગળ શું આવે 1 આન્સર આવ્યો, બરોબર છે. 225 માંથી 125 આપણે બાદ કરીએ તો 100 તમારા બચે, ઇન શોર્ટ, બરોબર છે, 100 બચે, બરોબર છે, 100 બચે. હવે 100 ભાગ્યા માઈનસ છે આપણો આ માઈનસ આવે છે, તો અહીંયા આગળ આપણે જોઈએ, બરોબર છે, તો 0 0 કાઢી નાખીએ, બરોબર છે. આ રીતે પણ તમે કરી શકો, 5 2 10, તો અહીંયા આગળ શું આવ્યું -2 આવ્યો, આન્સર શું આવ્યો તમારો -2, બરોબર છે. હવે સાહેબ આટલું, બરોબર છે. હવે તમને એક ભલે તમને આ ગણતરી મોટી લાગતી હોય પણ હું તમને છેલ્લે આને ઈઝી કરી આપીશ, બરોબર છે. કેવી રીતના ઈઝી છે હું તમને કહીશ, બરોબર છે. હવે અહીંયા આગળ આપણે પહેલી ગણતરી કરી, આ પહેલા ટેબલ માટે. હવે બીજાની ગણતરી કરીએ તો ui સૂત્રની અંદર આપણે ફરીથી આપણે xi 175 મૂકી દો, અહીંયા આગળ 175. પછી અહીંયા આગળ a બરાબર આપણા શું, a બરાબર આપણે શું લઈએ છે 225, બરોબર છે, અને h તો આપણો ફિક્સ છે, આ બંને વસ્તુ ફિક્સ રહેશે, બરોબર છે. હવે 225 માંથી આપણે 175 આપણે કાઢવાના છે, બરોબર છે. તો અહીંયા ઉપર શું બચશે આપણી જોડે તો -50, બરોબર છે, 50, બરોબર છે, 50 50, બરોબર છે. હવે ભાગો તો તમારી જોડે આન્સર કેવો આવે -1 આન્સર આવે, શું આવે -1 આન્સર આવે. હવે સામે તો અહીંયા આગળ હંમેશા તમે ગણતરી કરશો તો એ 0 જ આવશે, બરોબર છે. તો વિચાર્યા વગર હું 0 મૂકી દઉં છું, બરોબર છે. તમે તમારી રીતે કરવું હોય તો વિડિયો પોઝ કરીને તમે કરી શકો છો, બરોબર છે. આટલો આન્સર આવશે, બરોબર છે. હવે આપણે 200 હવે અહીંયા આગળ આની ગણતરી કરીએ, બરોબર છે, 275 ની, બરોબર છે, 275 ની આપણે ગણતરી કરીએ તો 275 ની ગણતરી કરીએ તો અહીંયા આગળ આપણે xi બરાબર આપણે શું લઈશું 275 અને 225 બરોબર છે, ભાગ્યા 50, બરોબર છે, 50. તો 275 માંથી 25 તો ઉપર બચશે કેટલા 50 બચશે, શું બચશે 50 બચશે, બરોબર છે, 50 બચશે, બરોબર છે. એ પણ પ્લસ માં આવશે, શું આવશે
પ્લસમાં આવશે. તો અહીંયા આગળ તમારો આન્સર 1 આવશે પણ એ પ્લસમાં આવશે. બરોબર છે. શું આવશે? પ્લસમાં 1. બરોબર છે. હવે તમારું 325 નો અંક આપણે ગણતરી કરીશું 325 માટે. બરોબર છે. 325 માટે તો હવે અહીંયા આગળ 325 માટે આપણે ગણતરી કરીશું 325 માઈનસ આપણે a બરાબર અહીંયા આગળ શું લીધા છે 225 ભાગ્યા 50. બરોબર છે. ભાગ્યા 50. બરોબર છે. હવે 325 માંથી 225 નીકળે એટલે 75 અને આપણે શું હવે સિમ્પલ ગણતરી કરવાની. બરોબર છે. બહુ એટલું કોમ્પ્લિકેટેડ કરવાની કોશિશ નહીં કરવાની. બરોબર છે. હવે 300 માંથી 225 આપણે કાઢીએ છીએ તો અહીંયા આગળ આપણને 75 અને 75 બચશે. 75 માં 25 એડ કરવાના એટલે કે ઉપર બચશે આપણી જોડે 100. શું બચશે? 100. એ કેવા ધન હશે કારણ કે આ રકમ તો નાની છે ને. જો મિત્રો કેટલું ઈઝી છે. ચલો વેરી ગુડ. આ ગયું બરોબર છે. અને 5 દુ 10 પણ એ કેવું ધનમાં આવશે. આપણે ઋણમાં નથી કરી શકતા. બરોબર છે. આટલું થઈ ગયું. બરોબર છે. હવે તમે એક વસ્તુ માર્ક કરો કે હવે જે આ ટેબલ પત્યા પછી આપણે આ જોયું FUUI. હવે F કે છે અને U કે છે. આ F રહ્યું અને આ UI. હવે આ બંનેનું આપણે શું કરીશું? ગુણાકાર. શું કરીશું? ગુણાકાર. તો 4 દુ 8 પણ એ કેવા આવશે? તો માઈનસમાં. બરોબર છે. પછી 5 1 5 પણ એ કેવા આવશે? તો માઈનસમાં આવશે. પછી અહીંયા આગળ તો 0 થઈ જશે. 0 સાથે કોઈ પણ વસ્તુનો ગુણાકાર થાય મિત્રો તો એ શું આવે? 0 જ આવે. શું આવે? 0 જ આવે. બરોબર છે. હવે 2 એકા 2 તો અહીંયા આગળ 2 આવશે. બરોબર છે. 2 આવશે અને 2 2 2 શું આવશે? 2 2 4 4 દુ 8. બરોબર છે. અહીંયા આગળ ક્યાંક તકલીફ છે. બરોબર છે. આપણે ચેક કરી લઈએ ફરીથી ક્યાં આગળ ટ્રબલ આવી. બરોબર છે. ક્યાં આગળ તકલીફ આવી. બરોબર છે. બરોબર તો છે ને 300 એટલે કે આપણી જોડે બચશે 325. આ બરોબર છે. રેડી છે. બરોબર છે. ડન છે. 4 દુ 8. બરોબર છે. તો અહીંયા આગળ આપણી જોડે 2 2 4 એકવાર ચેક કરી લઈએ આપણી શું કે ડાઉટ ના રહે. બરોબર છે. 2 2 4 એટલે કે અહીંયા આગળ ફરીથી આપણે અહીંયા આગળ રકમ પણ આપણે મૂકીને ચેક કરી લઈએ. બરોબર છે. xi એટલે કે આપણી જોડે xi જે છે. બરોબર છે. xi ની અંદર 325 મૂક્યા. બરોબર છે. અને 225 આ મૂક્યા અને નીચે આપણું જે છે શું મૂક્યું આપણે h આપણે 50 લીધા છે. બરોબર છે. તો 325 આ 25 ગયા. બરોબર છે. તો 200 એટલે કે 100 વધ્યા. 100 ને આપણે કાપીએ. બરોબર છે. તો 0 0 ગયા તો 5. બરોબર છે. બરોબર છે. બરોબર છે. તો 2 2 4 ઓકે. અહીં સુધી બરોબર છે. ચાલો બરોબર છે. હવે કંઈ પણ ટ્રબલ હશે તો તમને તરત ખબર પડી જશે. હવે તમે મિત્રો એક વસ્તુ એક મેજિક છે આ પ્રોગ્રામ. 0 થી ઉપરની રકમ હંમેશા શું કે a ની રકમ હોય એનો હંમેશા 0 માઈનસમાં હશે અને 0 થી હંમેશા નીચેવાળી રકમ જે છે બરોબર છે આ બંનેની અંદર છે એ પ્લસ ની અંદર તમને જોવા મળશે. બરોબર છે. હવે થશે કેવું મિત્રો? ઓકે. હવે આપણે એક વસ્તુ શોધવાની થશે. બરોબર છે. બરોબર છે. હવે આ ટોટલ આપણે કરવાની થશે. બરોબર છે. તો અહીં આગળ આપણે કેટલી થશે? જે જ્યાંથી તમને ઈઝી પડે ત્યાંથી તમારે ગણતરી કરી લેવાની. 12 ને 2 14 ને 2 16 16 ને 4 20 20 ને 5 કેટલા થશે? 25. તો અહીંયા આગળ ટોટલ આપડા કેટલા આવ્યા? 25. બરોબર છે. જ્યાંથી ઈઝી પડે પછી આમાં આપણે ના કરવાનું. બરોબર છે. આપણે સમય બતાવવાનું છે. આપણે બોર્ડના વિદ્યાર્થી છે મિત્રો. બરોબર છે. તો આપણે એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીને ચાલીશું. બરોબર છે. તો અહીં આગળ જે છે આપણે હવે અહીં આગળ સિગ્મા
fi ui બરોબર છે. આનો આપણે ટોટલ કરીએ. હવે આ રકમ કેટલી થશે? તો માઈનસ ની અંદર 8 ના 5 આપડા -13 આવશે. અહીંયા આગળ કેટલા આવશે આપડા? તો 6 આવશે. એ પણ પ્લસ ની અંદર બરોબર છે. તો આટલું થઈ. હવે -13 માંથી 6 બાદ કરીએ તો આપણી જોડે બચશે શું? -7. શું બચશે? -7 બરોબર છે. હવે આપણે મધ્યક શોધવાનું થાય છે મિત્રો બરોબર છે. આટલા સુધી તમને હું માનું છું ત્યાં સુધી ખબર પડી ગઈ હશે બરોબર છે. ડન છે. હવે આને થોડું રફ કરી દઈએ એટલે આપણે આગળની ગણતરી કરી શકીએ. જો હવે મધ્યક આપણે શોધવાનું થાય છે મિત્રો બરોબર છે. મધ્યકની અંદર મધ્યક બરોબર છે x બાર કહીએ છીએ આપણે બરોબર છે. a પ્લસ સિગ્મા fi ui સિગ્મા fi ઇન્ટુ h બરોબર છે. આ મધ્યકનું સૂત્ર છે આ તો બરોબર છે. હવે આની અંદર આપણે બધી રકમો આપણે મૂકી દઈશું બરોબર છે. પછી આપણું કામ ચાલશે બરોબર છે. પછી આપણું ગાડી દોડશે. હવે a બરાબર આપણે અહીંયા આગળ શું લીધું છે? 225 કેટલું લીધું છે? તો મૂકી દો 225 બરોબર છે. 225 મૂક્યા ભાઈ બરોબર છે. તાકદીનાથી બરોબર છે. અને fui બરોબર છે. fui કેટલું છે? -7 છે. તો અહીંયા આગળ આપણે મૂકીશું જે વસ્તુ આપણે જોવાય છે મિત્રો એ જ આપણે કરવાની છે બરોબર છે. અને અહીંયા આગળ જે છે બરોબર છે fui કેટલું અહીંયા આગળ આપણું મળ્યું છે બરોબર છે. અને આપણું સિગ્મા fi તો અહીંયા આગળ આપણને નીચે કેટલું આવશે? 25 બરોબર છે. 25 આપણે અહીંયા આગળ કેટલા મૂકીશું? 25 બરોબર છે. h કેટલું છે? h આપણને ક્યાં દેખાય છે? અહીંયા આગળ આપણે કર્યું છે જે વર્ગ લંબાઈ છે એના ડિફરન્સ માંથી આપણે મેળવ્યું તો ગુણ્યા 50 બરોબર છે. આટલું આપણે કરીએ બરોબર છે. હવે મિત્રો તો અહીંયા આગળ આપણે શું કરવાનું થશે? તો હવે અહીંયા આગળ આપણે કાપાકૂપી કરીશું. શું કરીશું? કાપાકૂપી બરોબર છે. તો 25 ગુણ્યા 2 તો આ કયું બરોબર છે? તો અહીંયા આગળ આપણે મૂકીશું 2 બરોબર છે. 25 બરોબર છે. 5 વત્તા અહીંયા આગળ આપણે 7 દુ 14 તો આ માઈનસ ની અંદર આવશે બરોબર છે. તો અહીંયા આગળ 225 માંથી આપણે 14 બાદ કરીએ બરોબર છે તો 211 આવે બરોબર છે. બરોબર છે. ઈઝી છે એની કરે આપણે માઈનસ કરવાની રહેતી નથી બરોબર છે. તો 211 આવે. 211 આપણો આન્સર આવે. તો મિત્રો આ શું આવ્યું બરોબર છે? તો પરિવારના ખોરાકનો દૈનિક ઘરગથ્થાનો ખર્ચનો મધ્યક બરોબર છે. આપણે લખી શકીએ માટે પરિવારના દૈનિક ઘર ખર્ચનો મધ્યક બરોબર છે. તો આટલી રકમ તમારી થશે બરોબર છે. તો મિત્રો છેલ્લે કેટલું ઈઝી છે આમાં બરોબર છે. તો આ રીતે તમારે ટેબલ બનાવવાનું છે. મધ્યકનું સૂત્ર મૂકી રકમ મૂકીને આ રીતે તમારે ગણવાનું થાય છે બરોબર છે. નેક્સ્ટ વિડિયોની અંદર આપણે મેથ્સના વધુ વિડિયો લઈને મિત્રો મળીશું. ચલો મળીએ કે બરોબર છે. ચાલો.